સુરત પ્રકાશ મોબાઈલ અને સુરત મોબાઈલના ઉપક્રમે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। દિવાળી અને તહેવારો બાદ સુરત શહેરમાં ખાસ કરીને રક્તની ખૂબ અસર રહેતી હોય છે અને રક્ત માટે આ સમય ખૂબ ભાગદોડ કરે ત્યારે રક્ત મળતું હોય છે। ત્યારે સુરત શહેરના રાંદેર રોડ ઉપર આવેલ પ્રકાશ મોબાઈલ અને સુરત મોબાઈલના ઉપક્રમે આજે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું। તેમાં 100 બોટલનું લક્ષ્ય સાથે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। દિવાળી પછી દરેક બ્લડ બેંક આમ તો વેકેશનના હિસાબે શહેરીજનો ફરવા જતા હોવાને કારણે રક્તની અસર વર્તાતી હોય છે। ત્યારે આ રક્તદાન શિબિર રક્તદાન કેન્દ્ર માટે મહત્વની થઈ હતી। રક્તદાન કેમ્પમાં માજી વિપક્ષ નેતા બાબુભાઈ કાપડિયા, માજી સ્ટેન્ડિંગ ચેરમેન અનિલ ગોપલાણી, એડવોકેટ અને ભાજપ અગ્રણી આશિષભાઈ સેલર, પ્રકાશ મોબાઈલ અને સુરત મોબાઈલના સ્ટાફના સભ્ય સમાજના અગ્રણી ઉપસ્થિત રહી રક્તદાન કરી માનવતા મહેકાવી હતી। હું રોશન લાલવાની, સુરત મોબાઈલ પ્રકાશ મોબાઈલથી। આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો? આજે દિવાળી પછી બ્લડની બહુ શોર્ટેજ થયેલી, તો પ્રકાશ મોબાઈલ ને સુરત મોબાઈલ એને ધ્યાનમાં રાખ્યું ને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે। કઈ રીતનું આખું આયોજન અને કેટલા બોટલ એકત્ર કરવાના સિદ્ધાંત લક્ષ્ય સાથે કામ કર્યું? 100 બોટલ એકત્રિત કરવાનો સિદ્ધાંત ને લક્ષ્ય હતો તે આજે સફળતાપૂર્વક પૂરું થઈ ગયું છે। કઈ રીતે લોકો સુધી પહોંચ્યા હતા? અમે લોકો સુધી કોલિંગ થ્રુ પહોંચ્યા, પછી રીલ્સ નાખી છે, સ્ટોરીઝ છે, શેરિંગ છે, બહુ બધું કર્યું। એના પછી આપણે સિદ્ધાંત પૂરો થયો છે। હું પ્રકાશ લાલવાની ફ્રોમ પ્રકાશ મોબાઈલ એન્ડ સુરત મોબાઈલ। આજે શું કાર્યક્રમ રાખ્યો અને કેમ વિચાર આવ્યો? કઈ રીતનું? અમે લોકો જ્યારે શોરૂમ પર મોબાઈલ વેચતા હોઈએ ત્યારે ઘણી બધી હોસ્પિટલ્સવાળા ડૉક્ટર આવતા હોય, એ લોકો અમને કહેતા હોય છે દિવાળી પછી ઘણા બધો બ્લડની જરૂર પડતી હોય છે। તો બ્લડની જરૂર પડવાની સાથે અમને લોકોને વિચાર આવ્યો કે ચાલો અમે પ્રકાશ મોબાઈલ તરફથી, સુરત મોબાઈલ તરફથી બ્લડ કેમ્પનું આયોજન કરીએ। તો એ પ્રમાણે અમે લોકોએ આયોજન ગોઠવી દીધું। કેટલી બ્લડ બોટલ એકત્રિત કરવા સાથેનું કામ? લગભગ 100 બોટલનું અમારું ટાર્ગેટ છે, જે અમે પૂરું કરી રહ્યા છીએ। હમણાં ઓલરેડી ચાલી રહ્યું છે। ઘણા બધા ગ્રુપ દ્વારા, ફ્રેન્ડ સર્કલ દ્વારા, ઘણા બધા મંડળો દ્વારા બ્લડ કેમ્પ ચાલી રહ્યું છે। એ લોકો બી અમને સહકાર આપી રહ્યા છે। કેટલા વાગ્યાથી કેટલા વાગ્યા સુધીનો? સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3 વાગ્યા સુધીનો કાર્યક્રમ છે। તો અમે ઈચ્છીએ છીએ કે આ કાર્યક્રમ ઘણું સક્સેસ જશે અને આવતા વર્ષે પણ અમે આ રીતનો પ્રોગ્રામ કરશું। લોકોને શું કહેશો? ખાસ કરીને એક લોહીનું ટીપું લોકોનું જીવન બચાવી શકે? રક્તદાની મહાદાન કહેવામાં આવે છે, કારણ કે રક્તદાન કરવું એ બહુ સારી વસ્તુ છે। અમે લોકો જ્યારે લેવા જઈએ છીએ ત્યારે એની અછત લાગતી હોય છે અને ઘણું મોંઘું મળતું હોય છે, અને રક્તદાન કરીએ તો અમારાથી કોઈનું જીવ બચી શકે એવું હોય છે। એ વસ્તુ ધ્યાનમાં રાખીને અમે બ્લડ કેમ્પ ગોઠવેલું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।